છે ને એનું એક જૂનું ટી શર્ટ હતું ને એમાંથી એ પાઉચ બનાવે છે. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. કોબી બટેટાનું શાક છે, બાજરીના રોટલા, જો માખણ થઈ ગયો, આખું તપેલું ભરાણું છે. બહુ મસ્ત કેરી આવી આ વખતે. ગઈ વખત છે ને થોડીક ખાટી નીકળી હતી. પાથરી અને આનો વિડીયો બનાવ્યો છે, શોર્ટ વિડીયો, થોડોક મોટો વિડીયો બે બનાવ્યા છે. ફોટા પાડ્યા છે ને ફોટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો આપણે ઘરમાં જ વિડીયોની શરૂઆત કરી છે. અત્યારમાં જેની કંઈક કામ લઈને બેઠી છે, એનું એ શું કરે છે ને જો બતાવું. એ છે ને એનું એક જૂનું ટી શર્ટ હતું ને એમાંથી એ પાઉચ બનાવે છે. એને કલરના બ્રશ ને બધું રાખવા માટે બતાવતા એનો વર્ક કેવું છે. એનું ટી શર્ટ હતું, થતું નહોતું, સાવ નાનું એવું જ હતું. તો એ કે હું પર્સ બનાવું, મેં તો બનાવી. તો જાતે ને જાતે જો આ બધું કરે છે. બનાવી લેશે ને તો બતાવશું કે બન્યું કે નહીં, હે ને? બની જાય પછી પેલા તો તારી પાસે થોડુંક કરાવી જોઈશ. હા, મારે વિડીયો એડિટ કરવાનો છે. બસ ખાલી એક સિલાઈ મારે બતાવો. વિડીયો એડિટ કરવાનો છે, ઘણું કામ છે મારે હજી. મારે તો અત્યારે વિડીયો એડિટ કરવાનો છે, પછી રસોઈ કરવાની છે. ઘરનું કામ તો પતી ગયું. અને આજ છે ને મલાઈમાંથી ઘી કરવાનું છે. ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી છે હમણાં. થોડીક સોફ્ટ થઈ જાય ને એ કે ફ્રીઝરમાં રાખી હોય તો ઘડીક વાર બહાર રાખવી પડે. તો ઘડીક વાર રાખી છે ને સોફ્ટ થઈ જાય એટલે પછી એમાંથી મલાઈમાંથી માખણ કરી નાખું. અને હજી તો કહું છું, જો કોઈ કસ્ટમર આવી જાય કે કાંઈ કામ આવી જાય તો પાછું રહી જાય તો સાંજે થાય. અને આજ તો રસોઈમાં તો છે ને કોબી બટેટાનું શાક, રોટલી, બાજરીના રોટલા, પછી ભાત કે ખીચડી કેવું એક સાથે કરશું થોડુંક. બસ બીજું કાંઈ નહીં. અત્યારે છે ને ગરમીનું ઓછું જમવાનું ભાવે છે. એમ કંઈક બનાવવું જ નહીં, જમવું નહીં એવું થઈ જાય છે. રસોડામાં તો રહેવાય નહીં, એટલી ગરમી જોરદાર. અને પાછું જમવાનું ન ભાવે. કેરીનો રસ ઠંડો ઠંડો ને એવું બધું હોય ને તો પાછી મજા આવે કાજેની. એનો અમારે કેરી બહુ જ ભાવે. અને આજ સાંજે જો કેવીનના પપ્પા વહેલા આવશે ને તો જવું છે કેરી લેવા. એટલે લઈ આવ્યા હતા, એ ખાલી થઈ ગઈ છે પણ જવાતું નથી પાછું લેવા. આજે આવશે એટલે જઈશું. હાલો તો વિડીયોનું થોડુંક કામ પતાવી લઉં, પછી કરશું રસોઈ અને જમીને પછી મારે આજે વિડીયો શૂટ કરવા છે. ડ્રેસના વિડીયો અમુક બાકી છે, બેડશીટના બાકી છે, ડબલના, સિંગલના, પછી ઠંડી ચાદરના બાકી છે, પછી પર્સ લાવ્યા છે, થેલા લાવ્યા છે, બધાય વિડીયો બાકી છે. પછી જેમ જેમ ટાઈમ મળશે એમ થતું જશે. એમાં એવું થાય છે એ બેડશીટના વિડીયોમાં છે ને 3 જણાની જરૂર પડે તો એ નથી, હમણાંથી ભેગું જ નથી થતું. કેવીનના પપ્પા મોડા આવે, પછી થાકી ગયા હોય એટલે નથી કહેતા. અને સન્ડેના જો ગયા સન્ડે બહારે ગયા હતા તો મોડા આવ્યા હતા. આ લોકોને કપડાને બધું લેવું હતું ને તો અત્યારે સન્ડે હોય ને એટલે એકસાથે 7-8 વિડીયો શૂટ કરી લઈએ. પણ ગયા સન્ડે એકેય વિડીયો ના થયો. તો આજે બપોરે ફ્રી થાવ ને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ ધીમે ધીમે. જેટલા એકલાથી થાય એવા કરી નાખવી. અને બેડશીટના ને એવા બાકી રાખશું કે પછી કરશું. ચાલો અત્યારે પહેલાં વિડીયો એડિટ કરી લો. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. કોબી બટેટાનું શાક છે, બાજરીના રોટલા, મરચાં, વઘારેલી ખીચડી છે અને મસ્ત ઠંડી ઠંડી છાશ. હાલો બધાય જમવા. જો સાંજ થઈ ગઈ છે અને જેની ને એની ફ્રેન્ડ રમે છે ઢીંગલીઓ. ઢીંગલીઓ રમે, ઢીંગલીઓ. જો વાદળ આવ્યા છે. આજે વરસાદની આગાહી છે અને બફારો એવો છે જોરદાર. ઘરમાં રહેવાતું જ નથી. બહાર થોડુંક આમ સારું લાગે પણ અંદર તો રહેવાતું જ નથી, એવી ગરમી છે. અને હમણાં જ મેં એક વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો બેડશીટનો. અને હવે અત્યારે છે ને મલાઈમાંથી આપણે માખણ કરવાનું છે ઘી બનાવવા માટે. તો એ પ્રોસેસ કરી લઉં અને પછી કરશું રસોઈ. અને રસોઈમાં તો જોઈએ આજે ખાલી ખીચડી કરવી છે, કેમ કે મારે પાછું કેરી લેવા જવું છે. કેવીનના પપ્પા વહેલા આવશે ને તો કેરી લેવા જઈ આવું. અને હજી એક કામ છે અને એ હવે નથી અત્યારે મેળ પડે એમ એવું લાગે છે.
મારે લાડવા બનાવવા છે ચૂરમાના, પણ હવે જોઈએ ટાઈમ રહેશે તો બનાવવા છે, નહીંતર હવે પછી, કેમકે ભેગું જ નથી થતું. ઘરનું કામ હોય, વિડીયોનું કામ હોય, બધા કસ્ટમરના જવાબ આપવાના હોય, કસ્ટમર ઘરે આવતા હોય તો ભેગું જ નથી થતું. ગમે એટલું દોડાદોડી કરવી ને તો એકાદું કામ બાકી રહી જાય છે. તો લાડવા બનાવવાની ઈચ્છા છે, જોઈએ હવે. જો કેરી લેવા જઈશું ને તો લાડવા નહીં થાય, અને લાડવા બનાવીશ તો કેરી લેવા નહીં જવાય. એટલે જોઈએ બેમાંથી કયું કામ થાય છે. હાલો અત્યારે તો ફટાફટ પહેલાં મલાઈમાંથી આપણે માખણ કરી નાખવી, અને ઘી બનાવવા તો કાલે સવારમાં મૂકીશ. અત્યારે ખાલી માખણ એનું તૈયાર કરી લો. જો માખણ થઈ ગયો, આખું તપેલું ભરાણું છે, અને અહીંયા ખીચડી મૂકી દીધી છે. અને હવે જોઉં છું કઢી બનાવું એવો વિચાર છે, પણ ગરમી એટલી છે જોરદાર કે રહેવાતું નથી અહીંયા રસોડામાં. અને આટલી ગરમીની ગરમ કઢી કદાચ નહીં મજા આવે બધાને. તો જોઉં છું કે શાક પડ્યું છે, ગોબીનું, ખીચડી છે, કેમકે આટલી ગરમીમાં જમવાની કાંઈ ઈચ્છા નથી થતી. હવે કેવી રીતના પપ્પાને ફોન કરું, જેમને આવતા હોય તો ઘેરી લઈ આવું, અને વિચારું કઢી બનાવું કે ન બનાવું. અને આ માખણને ઢાંકીને ફ્રીજમાં રાખી દઈશ, અને કાલે સવારમાં જ પહેલાં જ એને ગેસ ઉપર ચડાવી દઈશું ધીમા તાપે, એટલે એ બની જાય. અત્યારે તો હવે પછી બહુ મોડું થઈ જાય, એટલા માટે અત્યારે નહીં મૂકું. આ તો આટલી પ્રોસેસ કરી નાખી ને, એટલે હવે સવારમાં સીધું ગેસ ઉપર રાખવાનું જ ખાલી બાકી રહે. વાસણે હવે હમણાં આ બધું પોતે પછી સાથે કરી નાખીશ. પહેલાં હું ફોન કરી લઉં, અને ગરમી એવી થાય છે કે રહેવાતું જ નથી. બધાને ત્યાં એવો બફારો છે, અને હજી વરસાદની આગાહી છે કે વરસાદ આવશે બહુ જ. આ જોઈએ આ વખતે ચોમાસું વહેલા છે કે શું છે કંઈ સમજાતું નથી. હાલો ફોન કરી લઈએ અને કંઈ નક્કી થાય કે શું કરવું છે. હાલો જમવા. જો કેરી લેવા કેવી છે, મીઠી, બહુ મસ્ત કેરી આવી આ વખતે. ગઈ વખત છે ને થોડીક ખાટી નીકળી હતી, પણ આ વખત છે ને બહુ જ મીઠી નીકળી છે. હાલો બધા જમવા. જો કેરી કાપી છે, ખીચડી, રોટલી, શાક, છાશ, ડુંગળી. હાલો બધા જમવા. હજી અત્યારે જ આવ્યા અને સીધા તરત જમવા બેઠા. જો જમીને ફ્રી થઈ ગયા, અને બેડશીટનો આજે વિડીયો અપલોડ કર્યો હતો, તો ક્યારના બધાના મેસેજના ફોનના. અને આપણા વર્કવાળી બેડશીટ છે ને લાવ્યા હતા, એની ફોટાએ પાડવાના બાકી હતા, અને વિડીયો બાકી છે. તો અત્યારે જો કામ કરતાં કરતાં એ બધું આજે પતાવી દઉં. તો જે પાથરી અને આનો વિડીયો બનાવ્યો છે, શોર્ટ વિડીયો, થોડોક મોટો વિડીયો બે બનાવ્યા છે, ફોટા પાડ્યા છે, ને તો ફોટા પાડવાના આના બાકી હતા. તો આજે પતાવી દીધું. ગરમી જેવો થાય, વિડીયો શૂટ કરતા ને પંખો ચાલુ ના કરે. અને આજે આપણે બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે ભાવનગરથી મીતાબેન ગોંડલિયા, એમનો બર્થડે છે. તો એમના તો મારી કરતાં મોટા છે, એટલે શું કહું, એમને જ કહું છું તમે મને આશીર્વાદ આપો. અને તમને બર્થડે વિશ કરું છું કે હેપી બર્થડે મીતાબેન. અને બીજું તો હું શું કહું, નાની છું તો શું તમને કહું, મોટા હોય તો આશીર્વાદ આપીએ, પણ જીવનમાં ખૂબ સુખી થાવ એવું કહું છું. બીજું તો કાંઈ ના કહી શકાય. અને કેમ છો, મજામાં? અને આવજો રાજકોટ ક્યારેક. અને આપણા યુટ્યુબ ફેમિલી તમે બધા પણ મીતાબેનને બર્થડે વિશ કરજો. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. જોરદાર ગરમી થાય છે, કામ નથી કરી શકાતું એટલી ગરમી છે આજે. તમારે બધાને ત્યાં એવું છે કે નહીં કહેજો. વરસાદ આવે નહીં, આવે તો થોડોક આવે, અને પછી બફારો નકરો. એટલું ખરાબ વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ચલો બાય, ગુડ નાઇટ.